શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આ ડાઉટ્સ દેખાઈ રહ્યા છે મિત્રો? ઓકે, શું તમને આ વંચાઈ રહ્યું છે મિત્રો? એક સ્થાને આ તમારા મોબાઈલ, ઓકે ફાઇન. જો શું લખ્યું છે, એક સ્થાને ચુંબકને વળ વગરની દોરી સાથે મેગ્નેટિક મટીરિયલમાં સમક્ષથી લટકાવ્યું છે. એટલે સ્ટાર્ટિંગમાં તો ચુંબક તમે લટકાવો તો સ્ટાર્ટિંગમાં જે ખૂણો બનશે એ કેટલો બનશે મિત્રો એમ અને બી વચ્ચે? સામાન્ય જો તમે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં રાખો તો ઓટોમેટિકલી વિદ્યુત ડાયપોલ કઈ રીતે ગોઠવાશે? વિદ્યુત ક્ષેત્રને સમાંતર. તો એ જ પ્રમાણે ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો સ્ટાર્ટિંગમાં તો એમ અને બી વચ્ચેનો ખૂણો કેટલો હશે? 0 હશે. ઓકે, પણ હવે શું કરવામાં આવે છે કેસ 1 ની અંદર કે આધાર બિંદુથી 150 નો વળ ચડાવવામાં આવે છે. એટલે આ દોરી છે, દિવાલ છે, આ દોરી છે અને એની સાથે ચુંબક લટકાયું છે. અત્યારે દોરીમાં કોઈ વળ નથી, દોરીમાં કોઈ પણ પ્રકારનો વળ નથી. હવે છે ને હું 150 ડિગ્રીનું રોટેશન આપું છું. એટલે 150 ડિગ્રી ઉપર ફિક્સ્ડ છે પણ નીચેથી 150 નો વળ ચડાવો એટલે દોરીમાં કેટલો વળ ચડશે મિત્રો? દોરીમાં કેટલો વળ ચડશે? નીચેથી 150 નો તમે વળ ચડાવો એટલે દોરીમાં 150 નો વળ ચડવો જોઈએ, હા કે ના? હા સર. અને જો ચુંબક અચ્છા આધાર બિંદુ પાસેથી વળ ચડાવવામાં આવે છે. વળ છે ને આધાર બિંદુ પાસેથી ચડાવવામાં આવે છે. એટલે આવું છે, ઉપરથી વળ ચડાવવામાં આવે છે. એટલે અહીંથી 150 નો વળ ચડાવ્યો ઉપરથી, આમ 150 નો, જો મારી સામે દેખો, લુક એટ મી. એટલે આમ ઉપરથી છે ને આમ આ સપોઝ કે દોરી છે અને ઉપરથી 150 નો વળ ચડાવ્યો અને જો નીચેથી પણ 150 ફરી જાય તો વળ આખો દોરીનો નીકળી જાય. હા, પણ થયું શું ખબર છે? 150 નો વળ ચડાવ્યો પણ ચુંબક કેટલું ફર્યું જોવો તો 30 ડિગ્રી. એટલે હવે વેક્ટર એમ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો કેટલો થશે? 30 ડિગ્રી થશે, કારણ કે સ્ટાર્ટિંગમાં તો એમ અને બી સમાંતર હતા પણ ચુંબક હવે 30 ડિગ્રી ફર્યું. ચુંબકીય ક્ષેત્ર તો જે દિશામાં છે એ દિશામાં જ રહેવાનું છે પણ ચુંબક 30 ડિગ્રી ફર્યું એટલે એમ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થશે? ડાયપોલ મોમેન્ટ અને બી વચ્ચેનો 30 ડિગ્રી. અને વળ કેટલો રહેશે? વળ 150. ના, 150 નહીં, 120. શું કામ? કારણ કે 150 નો વળ ચડાવ્યો હતો પણ ચુંબક 30 ડિગ્રી ફરી ગયું તો કેટલો વળ બાકી રહેશે? 120 ડિગ્રી. 120 ડિગ્રી. ઠીક છે, આ સમજ્યા? અને હવે પાછું સંતુલન સ્થપાયું, આ ચુંબક સ્થિર થઈ ગયું. તો મતલબ શું થયો કે પુનઃસ્થાપક બળ બરાબર ટોર્ક. હા, પુનઃ સ્થાપક ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ આવર્તક ટોર્ક. પુનઃ સ્થાપક ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ k5 થાય અને આવર્તક ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ mb sin થીટા થાય. ઠીક છે? પુનઃસ્થાપક બળનું સૂત્ર ky અથવા kx યાદ છે ને? તો પુનઃસ્થાપક ટોર્ક નું સૂત્ર વળ અચળાંક k અને વળ ચડાયેલો બળ phi. ઠીક છે? યસ ઓર નો ફ્રેન્ડ્સ? ચલો, તો મિત્રો આ ચુંબક એક માટેની વાત છે. This is the calculation for the magnet number 1. તો I should say k phi1 m1 b sin theta 1, સમીકરણ નંબર 1. હવે આ જ વસ્તુ ચુંબક 2 માટે કરવામાં આવે છે. તો ચુંબક 2 માં કેટલો વળ ચડાવવામાં આવે જો તો? આ ચુંબકનું 90 ડિગ્રી આવર્તન કરાવવું છે. એટલે 90 ડિગ્રી આવર્તન કરાવો એટલે થીટા બરાબર મારે કેટલું જોઈએ છે? 90. ઠીક છે? યસ ઓર નો? હા સર. તો મારે ચઢાવેલો બળ શોધવો છે તો એના માટે છે ને પહેલા એક કામ કરીએ, phi2 શોધી કાઢીએ.
અને પછી ફાઈ ટુ છે ને શોધી કાઢીએ પહેલા, અને પછી આના ઉપરથી કેટલો બળ ચડાવવો પડે એ શોધીશું. પણ વળી પાછું હું એવું લખી શકું કે ફાઈ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ એમ ટુ બી. અચ્છા, એનું ચુંબક એનું એ જ છે, ચુંબક બે નથી, ચુંબક તો એનું એ જ છે, ચુંબક તો એનું એ જ છે. એટલે આપણે ડાયપોલ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m1 અને m2 લખવાની જરૂર પડશે નહીં. ઠીક છે, ઓકે. એટલે m2b sin θ2. ઠીક છે, ચલો આટલું સમજ પડી. Yes, sir. હવે સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે φ2 by φ1 is equals to, can I say, sin θ2 by sin θ1. હવે બીજા કિસ્સામાં કેટલું કોણાવર્તન થાય? 90. એટલે વેક્ટર m અને વેક્ટર b વચ્ચેનો ખૂણો 90, sin 90. અને પહેલા કિસ્સામાં એ ખૂણો કેટલો હતો? 30. 30. તો મિત્રો φ2 by φ1 sin 91 sin 31 by 2, એટલે 2 આન્સર આવશે. તો φ2 બરાબર શું આવશે ખબર? 2 into φ1. φ1 કેટલું છે મિત્રો? 120. એટલે 240 ડિગ્રી આવશે φ2. પણ ચઢેલો બળ કેટલો આવશે? જો ફાઈ, ધારો કે ચઢેલો બળ થીટા ડેશ હોય, તો ફાઈ બરાબર થીટા ડેશ માઇનસ 90 લખવું જોઈએ મારે. યસ ઓર Yes, નો? sir. લુક એટ ધીસ. જો યસ સર. જેમ કે આપણે 150 નો બળ ચડાવ્યો હતો, તો બાકી રહેલો બળ 120 હતો, યાદ છે? હા, sir. તો ચઢાવવો પડતો બળ કેટલો? તો કે ભાઈ જે આપણે ચઢાવવો પડતો બળ હોય ને એમાંથી થીટા બાદ કરીએ ને તો આપણને ફાઈ મળે. તો અત્યારે ફાઈ તો મળી ગયું છે મિત્રો, અને થીટા ડેશ શોધવું છે. સમજ્યા તમે? આ રીતની, આ લુક એટ ધીસ ઇક્વેશન, લુક એટ ધીસ ઇક્વેશન. તો ચઢાવવો પડતા બળમાંથી થીટા બાદ કરો તો તમને બાકી રહેલો બળ મળે. તો અહીંયા બાકી રહેલો બળ તો મળી ગયો છે, અને ચઢાવવો પડતો બળ શોધવાનો છે. તો ચઢાવવો પડતો બળ કેટલો હશે? φ2 plus 90 ડિગ્રી. ઠીક છે, એટલે 240 plus 90 કરો તો શું આન્સર આવશે? 330 degree. શું આન્સર છે? હા છે. ઠીક છે, આયા બાત સમજ में? Yes, sir. આ JEE લેવલનો પ્રશ્ન છે મિત્રો, સારો કહી શકાય ક્વેશ્ચન. ઠીક છે, ચલો. ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે લટકાવવામાં આવે છે. આ સ્થિતિમાંથી તેને કેટલું કોણાવર્તન કરાવીએ કે તેના પર લાગતા ટોર્કનું મૂલ્ય મૂળ ટોર્કના મૂલ્ય કરતા અડધું થાય. એટલે ટાઉ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ ઓફ ધ ટાઉ. તો ધારો કે કોણાવર્તન થીટા છે, એટલે એવું છે કે હાલમાં ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક લંબ રૂપે છે. ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક લંબ રૂપે ગોઠવેલ છે, આ રીતે. ઓકે છે, આ રીતે જો તો. અને માની લઈએ આપણે કે આપણે આ ચુંબકને અત્યારે છે ને થીટા 90 છે. તો હવે ધારો કે આપણે આ સ્થિતિમાંથી છે ને આપણે ચુંબકને બીજું થીટા જેટલું કોણાવર્તન આપીએ છીએ. તો હવે વેક્ટર m અને વેક્ટર b વચ્ચેનો ખૂણો કેટલો થાય? અવસ્થા 1 અવસ્થા 2. તો θ1 બરાબર તો 90 છે, પણ હવે બીજા અવસ્થામાં θ2 તરીકે શું આવશે મિત્રો? બોલો. 90 માઇનસ નહીં આવે. કેમ માઇનસ આવશે? જો હવે m અને b વચ્ચેનો ખૂણો કેટલો દેખાય તમને? θ1 ને θ2 જ કહેવું પડશે, કારણ કે θ2 આપણે શોધવાનું છે. ઠીક છે, હવેનો તમે ખૂણો જો, તો હવે આ જે ખૂણો છે એ તમને દેખાય છે 90 પ્લસ થીટા. ઠીક છે, યસ ઓર નો? Yes, sir. નવું ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ mb sin θ2 is equals to mb half of the mb sin θ1. તો sin θ2 તરીકે શું આવશે?
ઠીક છે? Is it okay? Yes, sir. તો sin 90 તો 1 થાય એટલે 1/2 જ થાય. તો sin 90 પ્લસ થીટા એટલે cos થીટા. cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? 60 degree. ઠીક ઠીક છે? Is it હા, okay? sir. Yes, sir. ચલો આમાં સર એવું વિચારાય કે MB/2 બરાબર MB sin થીટા એવું. એટલે એવું MB/2 બરાબર MB sin થીટા એવું કોઈ મતલબ જ નથી. નવું ટોક કીધું છે કે નવું ટોક છે ને એ જૂના ટોક કરતા અડધું છે. તો બસ જે કીધું છે એ પ્રમાણે મેં કર્યું. ઠીક છે? આપણે જાતે ના વિચારવાનું હોય, જે કીધું એ કરવું પડે આપણે. ઠીક છે? ઓકે સર. આપણને જે કીધું એ જ કરવું પડે ને MCQ માં. જાતે થોડી ગમે તે વિચારી શકાય. એટલે અહીંયા આ પરિણામી ટોર્ક અડધું કીધું તું ને એટલે. આપણને કોનું અડધું? ઓકે સર. ઓકે ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? તો મિત્રો ચલો આ સાઉથથી નોર્થ અને આમ સાઉથથી નોર્થ પાછું આમ છે. ઓકે પરિણામી ચુંબકીય ચાક માત્રા શોધવી છે. ઓકે ત્રણ સદીશો છે. પરિણામી ચુંબકીય ચાક માત્રા શોધવી છે. ચલો મારી વાત ધ્યાનથી સાંભળો. સૌથી પહેલા ચુંબકીય ચાક માત્રા 1 નો વિચાર કરીએ. તો ચુંબક 1 માટે વિચારીએ. આને હું ચુંબક 1 કહું છું, બરાબર? તો એની ચુંબકીય ચાક માત્રા કઈ દિશામાં આવશે? કમ્પ્લીટલી x દિશામાં આવશે. હા કે ના બોલતા રહેજો. હા સર. ચલો હવે આને હું ચુંબક 2 કહું છું, બરાબર? તો એની ચુંબકીય ચાક માત્રા કઈ દિશામાં આવશે? તો કે ભાઈ આ દિશામાં આવશે. કેટલા ખૂણે આવશે? જો આની વાત છે 60 ડિગ્રી ખૂણે આવશે. હા સર. અહીંયા જે ખૂણો બને એ જ ખૂણો અહીંયા બનશે. ઠીક છે? ઠીક છે? હા Yes, sir. યસ સર. અને જે ત્રીજી ચુંબકીય ચાક માત્રા છે એ થર્ડ નંબર આ છે, બરાબર? તો એના માટે તીર બનાવીએ આપણે. તો આમ એટલે ઓકે આમ. ચલો હવે આમાં શું થાય ખબર છે? અહીંયા પણ 60 ડિગ્રી બનશે. ઠીક છે? ઠીક છે? હા સર. Yes, sir. ચલો હવે તો સદિશ M1 બરાબર કેનાય છે MI કેપ. ઠીક છે? હા સર. સદિશ M2 બરાબર M cos 60i M sin 60 ગઈ, પણ કયો ઘટક ધન ને કયો ઘટક ઋણ? x ઘટક ધન y ઘટક ઋણ. x ઘટક ધન y ઘટક ઋણ. ઠીક છે? Yes, sir. એટલે x ઘટક ધન y ઘટક ઋણ. અને M3 બરાબર વિચારો તો વળી પાછું M cos 60i M sin 60 ગઈ. તો બોલો હવે શું થશે? x બંને ઘટક ઘટક ઋણ ઋણ. y બંને ઘટક ઘટક. ઋણ. તો રિઝલ્ટન્ટ M શું આવશે? તો બધાનો સરવાળો કરીએ તો MI કેપ માઇનસ 2M sin 60 જે કેપ લખાય. Yes, sir. ઠીક છે? તો sin 60 તો √3/2 થાય. તો MI કેપ માઇનસ √3 જે કેપ લખી √3M જે કેપ લખી નાખો. 2 કેન્સલ.
હા સર. તો હવે ઇફેક્ટિવ ચુંબકીય ચાક માત્રા એટલે m નો વર્ગ પ્લસ √3m નો વર્ગ થશે. तो 2m will be the answer. ठीक है, आया बात समझ में? Yes, sir. યસ સર. Is it understood? हाँ बोलो. સર તો ડાયપોલ મોમેન્ટ પૂછ્યું હોય हाँ तो તો પણ ચુંબકીય આવી રીતે જ કરવાનું ને. પેલા ચુંબકીય ચાક માત્રાનો મતલબ જ ડાયપોલ મોમેન્ટ કહેવાય. એટલે વિદ્યુત ભારોનું એમ. વિદ્યુત ભારો એટલે શું કહેવા માંગો છો? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સર એટલે. હા તો સેમ ટુ સેમ જ થાય ને, પણ ધ્યાન શું રાખવાનું તમારે? ધ્યાન એટલું જ રાખવાનું કે ચુંબકીય ચાક માત્રાની દિશા ક્યાંથી ક્યાં બતાવવાની? સાઉથ થી નોર્થ. સાઉથ થી નોર્થ. મેઇન તો એ વસ્તુ છે, એટલે તો જ આપણને એક્ઝેક્ટ વેક્ટર કઈ દિશામાં છે ખબર પડે. ઠીક છે. હા સર, એટલે મેથડ આ જ ને એમ. હા મેથડ આ જ રહેશે ને, કારણ કે ફરક શું પડે છે, ખાલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં ઋણ થી ધન તરફ તીર બતાવવાના. ઠીક છે. હા સર. ઓકે, ચલો. મુક્ત રીતે લટકાવેલા ચુંબકને ગરમ કરવાથી ચુંબકીય ચાક માત્રા 36% ઘટે છે. 36% ઘટવી ચુંબકીય ચાક માત્રા, એટલે એનો મતલબ શું થયો? 64% બાકી રહેશે. 36% નો ઘટાડો છે. ઠીક છે. Yes, sir. તો સમજ્યા? હવે આવર્તકાળ તો ખબર જ છે ને આપણને, 2π√. બોલો. એમબી I બાય by આઈ. MB. I upon MB. I/MB આવશે. ઓમેગા બરાબર √MB/I. ઠીક છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. Yes, sir. તો ટી ચલે છે 1/√m. સમજ્યા? હવે તો T'/T એટલે ઉલટું, અંશમાં m છેદમાં m ડેશ અને છેદમાં 0.64m. તો 0.64 કરી નાખો, એનું રૂટ છે ને 0.8 થશે, એટલે mm કેન્સલ અને 1/0.8 એટલે 4/5, 5/4 નહીં, 0.8 એટલે 4/5 એટલે 5/4 કરશો તો 1.25 આવશે. તો T' બરાબર 125% ઓફ ટી થયું, તો વધારો કેટલો થયો કહેવાય? 25%. ઠીક છે, સમજ્યા? હવે આવડું જોઈએ. ઠીક છે. આ બાત સમજ में? Yes, sir. चलो तो so these are the doubts. Azim, it is over. Azim ख्याल आया बताओ? हाँ सर. Azim, okay. Okay. Okay, are you able to see this question in your mobile screen? યસ સર. Yes, sir. જો x અક્ષ પર એક અરીસો ઋણ y દિશામાં રહે તે મુકેલ છે. અરીસો સ્થિર છે. અરીસાની સામે એક બિંદુવત વસ્તુ 3i કેપ પ્લસ 4j કેપના વેગથી અરીસા તરફ ગતિ કરે છે. તો પ્રતિબિંબની સાપેક્ષે
વસ્તુ પ્રતિબિંબની વસ્તુની સાપેક્ષમાં વેગ એટલે પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષમાં વેગ એવું પૂછું છું. તો અરીસો કયો જેવું કઈ આપ્યું નથી. ના સર આટલું જ છે. આપણે માની લઈશું કે સમતલ અરીસો છે. ઓકે, જો આ સમતલ માટે જ સોલ્વ થાય, બાકી તો બહુ અઘરું થઈ જાય. અરીસો ઋણ વાય દિશામાં મૂક્યો છે એટલે આમ નીચે મૂક્યો છે અરીસો આ રીતે, રાઈટ? ઇઝ ઇટ ઓકે? અરીસો ઋણ વાય દિશામાં રહે તેમ મૂકેલ છે અને સ્થિર છે. અરીસાની સામે એક બિંદુવત વસ્તુ 3i કેપ પ્લસ 4j કેપ. અચ્છા, 3i કેપ પ્લસ 4j કેપ એટલે આ રીતે ગતિ કરે છે આ દિશામાં, ઠીક છે? એટલે ગતિ એની આ તરફ થઈ રહી છે. Is it understood? તો પ્રતિબિંબ નો નિયમ એવો છે કે પ્રતિબિંબ જો વસ્તુ જે હોય ને એના કરતા પ્રતિબિંબ એક્ઝેક્ટલી ઉલટું હોય, એટલે એક્ઝેક્ટલી સમતલ અરીસા માટે છે ને ઊંધું થાય. એટલે વસ્તુ આમ જતું હોય તો પ્રતિબિંબ એક્ઝેક્ટલી આમ જતું હશે, ઠીક છે? Is it understood? Yes, sir. હા સર. એટલે આમાં ઊંધું છે. આપાત કિરણ પરાવર્તન કિરણ એટલે ઊંધું છે. આ વસ્તુ છે અને આ પ્રતિબિંબ છે, ઠીક છે? Is it understood? તો સ્પષ્ટ જ છે કે v ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 3i કેપ પ્લસ 4j કેપ. અને વિચારી મને કહો કે v ઇમેજ શું આવશે? બોલો શું આવશે? માઇનસ 3i કેપ પ્લસ 4j કેપ થશે. ઘટકો પાડો તો ખ્યાલ આવશે. જો આના ઘટકો પાડો તો x ઘટક ઋણ આવશે અને y ઘટક ધન આવશે. Yes, sir. એટલે x ઘટક આવશે તમારો માઇનસ 3i કેપ અને y ઘટક આવશે 4j કેપ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો તો ફ્રેન્ડ્સ, ઓકે, બસ તો હવે આપણને શું પૂછ્યું છે? We want to find the velocity of image with respect to object. જેનું હોય એ પહેલા અને જેની સાપેક્ષ હોય એ પછી. મારી દ્રષ્ટિએ તો આન્સર આવશે -6i કેપ આન્સર આવવો જોઈએ. પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષ બરાબર છે. હું -6i કેપ આવવો જોઈએ અને આન્સર લાયા છે 8j કેપ. છે આનું સોલ્યુશન? મારી દ્રષ્ટિએ તો -6 આન્સર આવવો જોઈએ. હા સર છે ને. શું કર્યું છે એમાં? vi શું લખ્યું છે? જો તો v ઓબ્જેક્ટ શું વી લખ્યું? ઇમેજમાં 3i કેપ -4j કેપ એ રીતના છે. તો એવું શક્ય જ ના બને. સર કારણ આ કે વસ્તુના ઘટકો પાડીએ ને તો થાય એવું. વસ્તુના ઘટકો પાડીએ તો એ જ થવાના ને. x ઘટક ધન અને y ઘટક ધન, તો બંને ધન ધન જ છે ને. જો અહીંયા આગળ તો વસ્તુ ઝડપના તો બંને ઘટકો ધન જ છે. સર બોલો. સર આ પ્રતિબિંબ અરીસાની પાછળ નહીં રચાય? અરે હા, બરાબર છે. એકદમ સાચી વાત. એકદમ સાચી વાત. પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અરીસાની પાછળ હોય. વાત સાચી છે. એટલે મિત્રો એકદમ હા સાચી સર વાત તો કરી. થઈ ગયું ને. હા, એટલે પ્રતિબિંબ આમ રચાશે. ઠીક છે? આયા બાત સમજ में? પ્રતિબિંબ અરીસાની પાછળ હોય. Is it understood, friend? So this will be the પ્રતિબિંબ. ઠીક છે?
So is it understood, friend? પ્રતિબિંબ અહીંયા એક ભૂલ હતી મારી, પ્રતિબિંબ અરીસાની પાછળની સાઈડ હોય. તો હવે ઘટકો પાડો મિત્રો. ચલો, આ પ્રતિબિંબ છે, તો શું આવશે મિત્રો? હવે -3i cap -4. -3i cap -4j cap. હજી લોચો લાગે. એક જ મિનિટ, હા, think about it. જો આ રીતે વિચારીએ તો ઉડી જાય, બધું જ ઉડી જાય. એટલે હજી કંઈક પ્રોબ્લેમ છે. જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ્સ, લેટ મી થિંક અબાઉટ. વસ્તુ જ્યારે અહીંયા હશે, સમતલ અરીસાની વસ્તુ જ્યારે અહીંયા હશે, જો આપણે એક એક બિંદુ વિચારીએ મિત્રો, જો મિત્રો એક એક બિંદુ વિચારતા જાઓ. ચલો, જ્યારે વસ્તુ અહીંયા હશે ત્યારે એનું પ્રતિબિંબ એક્ઝેક્ટલી અહીંયા આવશે. વસ્તુ અહીંયા હશે ત્યારે પ્રતિબિંબ એક્ઝેક્ટલી અહીંયા આવશે. ખબર પડી? વસ્તુ અહીંયા આવશે ત્યારે પ્રતિબિંબ આપણે અહીંયા પેલા આવશે. આગળ ઊંધું લઈ લીધું. ના, વસ્તુ જો સમતલ અરીસા વડે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સેમ જ હોય, પણ અરીસાની પાછળની સાઈડ હોય. એટલે હવે એક પછી એક જ્યારે વસ્તુ આમ જતું જાય છે, આમ તો એનું પ્રતિબિંબ આમ જશે. ખબર પડી તમને આખી વસ્તુ? આયા બાદ સમજ મેં? એટલે Yes, ખરેખર પ્રતિબિંબ આમ રચાશે. તો હવે પ્રતિબિંબ ઝડપ શું આવશે મિત્રો? હવે સર સેટ થઈ ગયું. હવે સાચું સેટ થયું. સેટ તો થયું, પણ હવે ખરેખર સાચી રીતે સેટ થયું અને સાચું આન્સર છે. ઠીક છે? હા સર. એટલે શું કર્યું ખબર પડી? એક એક બિંદુ વિચારતા જાઓ, વસ્તુના સ્થાનના એક એક લોકેશન વિચારતા જાઓ અને એને અનુરૂપ પ્રતિબિંબના લોકેશન વિચારતા જાઓ. ખ્યાલ આવ્યો તમને? તો પ્રતિબિંબના વસ્તુના લોકેશનના અનુસંધાનમાં પ્રતિબિંબના લોકેશન વિચારતા જઈએ તો આપણને આ રીતે મળતા જશે. ઠીક છે? હા. હા સર. ચલો, અંતર્ગોળ અરીસાના ધ્રુવથી વસ્તુને u1 અને u2 અંતરે રાખવાથી મોટવણી સમાન મળે છે. તો કેન્દ્ર લંબાઈ કેટલી? ઓકે, ધ્રુવથી u1 અને u2 અંતર બંને માટે મોટવણી સમાન મળે છે. ઓકે, તો મોટવણીનું મૂલ્ય સમાન મળે છે એવું થવું જોઈએ એનો મતલબ. તો કેન્દ્ર લંબાઈ કેટલી? ઓકે, પણ સ્વાભાવિક રીતે ઓકે, મોટવણી સમાન મળે છે u1 અને u2 માટે. એટલે મોટવણીનું મૂલ્ય સમાન હોવું જોઈએ. એટલે એકવાર મોટવણી, એક કિસ્સામાં મોટવણી ધન હશે અને એક કિસ્સામાં મોટવણી ઋણ હશે. અંતર્ગોળ અરીસામાં આપણને ખબર છે કે પ્રતિબિંબ વાસ્તવિક પણ હોઈ શકે અને આભાસી પણ હોઈ શકે. એટલે આપણે એવું માનીશું કે ભાઈ m1 બરાબર f upon f minus u1 અને m2 minus m2 કહીશું. સમજ્યા તમે મિત્રો? f upon f minus u2. ઠીક છે? Is it understood? અને મોટવણી સમાન છે એવું રકમમાં આપણને આપ્યું છે. પણ ખરેખર તો અહીંયા u1 ના બદલે શું લખવું જોઈએ મિત્રો? વસ્તુ પોતે નેગેટિવ હોય, વસ્તુ અંતર, એટલે માઇનસ માઇનસ પ્લસ u1 થશે અને અહીંયા પણ પ્લસ u2 થશે. અને હવે સરખાઈ દઈએ આપણે તો m1 બરાબર m2 કરીએ તો f upon f પ્લસ માનાંકમાં u1 is equals to minus f upon f plus માનાંકમાં u2. Is that clear, friends? તો f plus u2 is equals to minus f minus u1. तो 2f बराबर
માઇનસ U2 માઇનસ U1, તો F બરાબર સ્પષ્ટ જ છે, માઇનસ કોમન U1 પ્લસ U2 બાય 2, અને આમ ધૂળ નિશાની આવે સ્વાભાવિક જ છે. શું કામ આવી જોઈએ? કારણ કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર અંતર્ગોળ છે, લંબાઈ. એટલે માત્ર મૂલ્ય સાપેક્ષ વિચારીએ, માત્ર મૂલ્ય, તો માનાંકમાં U1 પ્લસ માનાંકમાં U2 બાય 2. ઠીક છે? યસ સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? આમાં એક મોટવણી ધન અને એક ઋણ કેમ લીધી? લેવી જ પડશે ને, કારણ કે જો બે અલગ અલગ લોકેશન આપણે રાખીએ અને બંને કિસ્સામાં મોટવણી સમાન મળે એવું તો શક્ય જ નથી ને. જો માત્ર ને માત્ર વાસ્તવિક પ્રતિબિંબ વિચારો, અંતર્ગોળ અરીસાની માટે એવા બે વાસ્તવિક પ્રતિબિંબ મળી જ ના શકે. બે વસ્તુના બે અલગ અલગ સ્થાન માટે એવું શક્ય જ નથી કે વાસ્તવિક પ્રતિબિંબ સમાન મોટવણી ના મળે. હા, એટલે એવું બને કે એકવાર વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ અને બીજી વાર એવું લોકેશન હશે કે જ્યારે આભાસી પ્રતિબિંબ સમાન મોટવણી ના હશે. સમજ્યા આખી વસ્તુ? એટલે એકવાર મોટવણી ધન લેવી પડશે ને એકવાર ઋણ. જો વસ્તુના બે અલગ અલગ સ્થાન એવા ના મળી શકે કે બંને વખતે વાસ્તવિક પ્રતિબિંબ સમાન મોટવણી ના હોય, એવું બની જ ના શકે. ઇઝ ઇટ ક્લિયર? એટલે બે લોકેશન માટે પ્રતિબિંબ સમાન મોટવણી ના મળે તો એવું શક્ય જ ના બને કે બંને વાસ્તવિક હોય. તો એક ફરજિયાતપણે વાસ્તવિક હોય, એક ફરજિયાતપણે આભાસી હોય. વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી ઋણ હોય, આભાસી માટે મોટવણી ધન હોય. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ચલો, દાઢી કરવા માટે એક વ્યક્તિ અંતર્ગોળ અરીસા અને તેના ચહેરાથી 10 સેન્ટીમીટર દૂર રાખે છે. એટલે વસ્તુ અંતર આપણને -10 આપેલું છે. ચલો, આ ચહેરાનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખી શકે છે. તો ચહેરાનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખી શકે છે. વોટ ડઝ ઇટ મીન? ચહેરાનું પ્રતિબિંબ દેખી શકે છે તો અરીસાની વક્રતા ત્રિજ્યા શોધવાની છે. એટલે કેન્દ્ર લંબાઈ મળી જાય તો વક્રતા ત્રિજ્યા મળી જાય. પણ કેન્દ્ર લંબાઈ શોધવા માટે પહેલા V શોધવો પડે. ચહેરાનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકે છે, એટલે આનો મતલબ એવો થયો હોવો જોઈએ કે M is equals to ફફુ. ઓકે, સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકે છે એનો મતલબ એવો થયો હોવો જોઈએ કે મોટવણી એક્ઝેક્ટ 1 હોવી જોઈએ અને +1 હોવી જોઈએ, કારણ કે એનું ચત્તુ પ્રતિબિંબ એને દેખાય છે. ચત્તા પ્રતિબિંબ માટે મોટવણી ધન. તો F - U બરાબર F, તો U બરાબર 0 કહેવાય. એટલે આ મોટવણી 1 ધારી હોય તો મેં જાતે ધાર્યું હતું, તો એમાં તો મેળ ના પડ્યો. ચલો, -1 ધારીએ તો 2F બરાબર U, તો F બરાબર U/2. એટલે આ મોટવણી એક ધારીએ તો આપણે જાતે ધારી છે. શું આવું હોવું જોઈએ? સર બોલો સર હા બોલો. પ્રતિબિંબ અંતર આપણે 25 સેન્ટીમીટર લઈએ તો? હા, પ્રતિબિંબ અંતર 25 લઈ શકાય. એનું એક કારણ એવું છે કે આપણને ખબર છે કે નિયર પોઈન્ટ આપણે દેખવા માટે 25 સેન્ટીમીટર અંતર હોવું જોઈએ. નિયર પોઈન્ટ એટલે આપણને ખબર છે ને કે આપણે આપણાથી 25 સેન્ટીમીટર અંતરે વસ્તુ હોય તો એને આપણે સ્પષ્ટ દેખી શકતા હોઈએ છીએ. તો 25 લેવું વ્યાજબી છે. હવે થોડું વધારે વિચારીએ, +25 હશે કે -25 હશે? તો આમ તો +25 હશે સર. વાસ્તવિક મળે છે તો એ સામેની સાઈડ મળશે ને. વાસ્તવિક મળે તો માઇનસ લેવું પડે. એટલે મતલબ ચત્તુ મળશે. ચત્તુ મળે છે. ચત્તુ પ્રતિબિંબ મળે છે ને. ચત્તુ મળે એટલે એ સામેની સાઈડ, એટલે આભાસી હોય. આભાસી એટલે પ્લસ લેવું પડશે. હવે દેખીએ, ચલો ને. ચલો, 1/-10 + 1/+25 1/f. તો શું થશે? 25 - 10 એટલે અંશમાં 15 આવશે, છેદમાં 150 આવશે, આગળ માઇનસ આવશે 1/f.
તો f ઇઝ ઇક્વલ્સ ટુ 250 આવશે. -10 15 25 ના ડોટ્સ 250. આમાંય નહીં મેળ પડે. સર સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય તો એનો મતલબ તો તમે પેલું લીધું હતું એ જ ના થયું, મોટવણી 1 થાય એ? ના, જથ્થું સ્પષ્ટ મળે એટલે સ્પષ્ટ તો એવું કઈ જરૂરી થોડી જ કે સ્પષ્ટ પ્રતિબિંબ સરખું વસ્તુ જેટલું જ હોય. વસ્તુ જેટલું જ હોય એવું જરૂરી નથી ને સ્પષ્ટ પ્રતિબિંબ. એ તો ધારણા કરીએ આપણે. સર બોલો. હા બરોબર. હા હું એમ જ કહેતો કે સર 15 લઈએ તો બરાબર છે. 15 લેવું પડશે. શા માટે 15 લેવું પડશે? આંખથી દૂર હોય ને, આંખથી જોવાનું આપણે અહીંથી છે એટલે અહીંથી 25 સેન્ટીમીટર હોવું જોઈએ. ખબર પડી? એટલે અરીસાથી કેટલો હોવું જોઈએ? 15. ઠીક છે. આયા બાત સમજ મેં? એટલે આંખથી 25 સેન્ટીમીટર, પણ અરીસા આપણે દેખવાની વાત છે ને, એટલે આપણી આંખથી 25, પણ આપણે તો અરીસાના સૂત્રમાં તો પ્રતિબિંબ એટલે વસ્તુ અને પ્રતિબિંબ અંતર અરીસાથી ગણવાના હોય. એટલે અરીસાથી અંતર કેટલું થશે? 15. ચલો હવે ટ્રાય કરીએ ફરી વાર એકવાર. તો 1/u + 1/v = 1/f. પહેલા તો 15 કેમ લીધી ખબર પડી? હા સર. હા સર. જોઈએ હવે શું થાય છે. 5/150 માઇનસમાં તો f ઇઝ ઇક્વલ્સ ટુ -30. બરાબર છે, પરફેક્ટ છે. r બરાબર -60 સેન્ટીમીટર. ઠીક છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? અને ઋણ નિશાની આવે સ્વાભાવિક છે કારણ કે અંતર્ગોળ છે, એટલે એનું મૂલ્ય કેટલું આવશે મિત્રો? 60 સેન્ટીમીટર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. સારો કન્સેપ્ટ છે, વિચારવું પડે. જો HI/HO ઇઝ ઇક્વલ્સ ટુ η/η છેદમાં η વસ્તુ યાદ છે? અવલોકનકાર. ઠીક છે. Yes, તો sir. પ્રતિબિંબ ઊંચાઈ ઇઝ ઇક્વલ્સ ટુ η અવલોકનકાર અપોન η વસ્તુ ઇન્ટુ HO થશે. બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ તો η અવલોકનકાર અપોન η વસ્તુ ઇન્ટુ, હવે પ્રતિબિંબ અંતરનું, પ્રતિબિંબ ઊંચાઈનું સમયની સાપેક્ષે વિકલન તમે કરો તો એ તમને પ્રતિબિંબની ઝડપ મળશે. અવલોકનકાર કોણ છે ને ક્યાં છે? તો અવલોકન કોણ કરે છે મિત્રો? તરવૈયું. ના, તરવૈયો તો વસ્તુ છે. માછલી. જો શું છે, તરવૈયો તો ગતિ કરે છે અને કોણ જોઈ રહ્યો છે? અને સ્થિર માછલી તરવૈયાને દેખે છે. જો તો માછલી અવલોકનકાર છે ને માછલી ક્યાં છે મિત્રો? પાણીમાં. પાણીમાં. એટલે અવલોકનકાર તરીકે પણ વસ્તુ હવામાં છે. તરવૈયો વસ્તુ છે. તરવૈયો ઇઝ ઇક્વલ્સ ટુ વસ્તુ અને માછલી જે છે ને એ અવલોકનકાર છે. ઠીક છે. તો આમ માછલીને અનુભવાતો વેગ, પ્રતિબિંબનો વેગ, એ વસ્તુનો જે વાસ્તવિક વેગ છે એના 1.33 વડે ગુણવું પડશે. તો 2.66, એટલે માછલીને કેટલા વેગથી પડતો દેખાશે તરવૈયો? 2.66 સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર, મીટર જ છે ભાઈ. આ સેન્ટીમીટર ખોટું છે. અચ્છા, ઓકે, ઠીક છે. અચ્છા એક મિનિટ, 2.66 મીટર પર સેકન્ડ અને સેન્ટીમીટરમાં લખવું હોય તો શું આન્સર આવશે મિત્રો? ખોટું લખ્યું છે. બધું સાચું રાખીએ, જે ઓપ્શન છે રાખીએ તો જવાબ શું આવશે? ઠીક છે. હા સર. 266 સેન્ટીમીટર પર સેકન્ડ આવશે. ઇઝ ઇટ ઓકે? હા સર. ખોટો આન્સર આપ્યો છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ?
ચલો આકૃતિમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ પ્રિઝમ કિરણ 1 ને આપાત કરવામાં આવે છે. ચલો આપાત કોણ કેટલો છે અહીંયા આગળ કોઈ કહેશે મને? 45 થશે? યસ ઓર નો? Yes, sir. તો અહીંયા પણ 45 થશે Yes, sir. અને અહીંયા આગળ પણ 45 થશે. ઠીક છે. તો સૌથી પહેલા પૂર્ણ આંતરિક પરાવર્તન માટે તમારો જે આપાત કોણ છે થીટા આપાત કોણ મસ્ટ બી ગ્રેટર ધેન સી હોવું જોઈએ. બંને બાજુ સાઇન વિધેય એપ્લાય કરતા. સાઇન વિધેય એક વિધેય છે. મેથ્સ વાળાને ખ્યાલ આવી ગયો હશે એટલા આશા માટે એક લખ્યું છે. બાયોલોજી ટેન્શન નહીં, બંને બાજુ સાઇન લગાડતા. ઠીક છે. તો અહીંયા સુધી પહોંચ્યા? Yes, sir. હા સર. ઓકે. હવે sin 45 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? 1/√2. તો sin 45 આપણને ખબર છે કે 1/√2 ઇઝ ગ્રેટર ધેન 1/eta લખી શકાય? Okay. Is it understood? હા Yes, સર. sir. ચલો પછી આ દેખાય છે મિત્રો તમને રકમ આકૃતિમાં? અરે ક્વેશ્ચન તમારા મોબાઈલ સ્ક્રીનમાં રકમ દેખાય છે? હા Yes, સર. sir. બહિર્ગોળ ગોલીય સપાટીની વક્રતા ત્રિજ્યા 50 છે અને માધ્યમનો વક્રી ભવનાંક તમને આપ્યો છે 1.5 છે. તો ક્વેશ્ચન એવો છે કે પ્રથમ અને દ્વિતીય કેન્દ્ર લંબાઈ શોધો. ઓકે. ઓકે. તો મિત્રો શું તમને ક્વેશ્ચન બરાબર વંચાય છે? હા સર. માની લો કે આ તમારી બહિર્ગોળ વક્ર સપાટી છે, બરાબર? હવે મારે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો આપણને ખબર છે કે વસ્તુ જો અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ જ્યાં પડે એ આપણા માટે શું બનશે? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર. ઠીક છે. અને એ જે અંતર છે એને શું કહેવાય? અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ. એટલે વસ્તુ અંતર હું છે ને અનંત લઈશ અને પ્રતિબિંબ અંતર જે મળશે ઇઝ ઇક્વલ્સ ટુ f થશે કેસ 1 માં. Yes, sir. વક્ર સપાટી વડે થતું વક્રીભવનનું સૂત્ર -η1/u પ્લસ η2/v ઇઝ ઇક્વલ્સ ટુ η2 - η1/r થશે. Yes, sir. ઠીક છે. એટલે -1 અપોન માઇનસ અનંત પ્લસ 1.5 અપોન f
ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 માઇનસ 1 અપોન r તરીકે શું આવશે મિત્રો? 50 એટલે 0.5 થશે 50 સેન્ટીમીટરનું. 1 અપોન અનંત તો 0 થાય, તો 1.5 અપોન f ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 માઇનસ 1 એટલે 0.5. 0.5 ભાગ્યા 0.5 એટલે 1 થઈ જશે. તો આમ સાબિત થાય છે કે f બરાબર શું આવશે મિત્રો? 1.5 1.5 મીટર, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 150 સેન્ટીમીટર. 150 સેન્ટીમીટર. ચલો કેસ 1 પતી ગયો. ઠીક છે. હવે ઉલટું વિચારો, વસ્તુને જો આપણે મુખ્ય કેન્દ્ર પર રાખીએ તો પ્રતિબિંબ ક્યાં રચાય? અનંત વસ્તુને મુખ્ય કેન્દ્ર પર રાખીએ તો પ્રતિબિંબ અનંત અંતરે જાય. ઠીક છે. યસ સર. તો કેસ 2 માં વસ્તુ અંતર તરીકે માઇનસ f અને પ્રતિબિંબ અંતર તરીકે અનંત કહેવાય. હા. ઠીક છે. પહેલામાં શું હતું કે વસ્તુ અનંત અંતરે લાયા હતા અને પ્રતિબિંબ આપણે મુખ્ય કેન્દ્ર પર પાડ્યું હતું. ઠીક છે. ઓકે. સેકન્ડ કેસમાં વસ્તુને મુખ્ય કેન્દ્ર પર રાખ્યું અને પ્રતિબિંબને અનંત અંતરે લઈ ગયા. આ બાત સમજ में? ચલો તો વળી પાછું માઇનસ 𝜃1 અપોન u પ્લસ 𝜃2 અપોન v ઇઝ ઇક્વલ્સ ટુ 𝜃2 માઇનસ 𝜃1 અપોન r. 𝜃1 તરીકે 1, u તરીકે માઇનસ f, 𝜃2 તરીકે 1.5, v તરીકે અનંત ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 માઇનસ 1 અપોન 0.5. તો આ થઈ જશે તમારું 1 અપોન f ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 માઇનસ 1 એટલે 0.5, 0.5 અપોન 0.5 એટલે 1. તો f તરીકે શું આવશે મિત્રો? 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર. પણ આ કઈ જગ્યાએ છે મિત્રો? આ ઓપ્ટિકલ કેન્દ્રની ડાબી બાજુ છે કે જમણી બાજુ છે? આ f તરીકે આ જે f ડાબી બાજુ છે. તો should be taken નેગેટિવ. નેગેટિવ. માઇનસ 100. ઠીક છે. યસ સર. તો 150 અને માઇનસ 100 પ્લસ 150 ને માઇનસ 100 આન્સર આવવો જોઈએ. ઠીક છે. હવે આમાં પ્રથમ કોને કીધું, દ્વિતીય કોને કીધું છે? એ ડાબી બાજુને પ્રથમ. હા સાચી વાત છે, ડાબી બાજુને પ્રથમ કહેવાય. ડાબી બાજુનું જે મુખ્ય કેન્દ્ર હોય ને એ પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય. નિયમ છે. એટલે ડાબી બાજુનું જે પ્રથમ કેન્દ્ર હોય ને એ પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય. એટલે f1 તરીકે આ અને જમણી બાજુ જે હોય ને એ દ્વિતીય કહેવાય. એ નિયમ જ છે. સાચી વાત છે. એટલે જમણી બાજુનું જે મુખ્ય કેન્દ્ર હોય ને એ દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય. એટલે f2 બરાબર 150. ઠીક છે. એટલે માઇનસ 100 ને 150 સાચો આન્સર આવશે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? યસ સર. ચલો સમજ પડ્યું કે રીતે સોલ્વ કર્યું? હા સર. તો મિત્રો વાત થયેલી જ છે ને કે જેટલા અરીસામાં જેટલા માધ્યમ હોય ને એટલા પ્રતિબિંબ રચાય. અરીસાની અંદર જેટલા માધ્યમ હોય ને એટલા પ્રતિબિંબ રચાય. પણ એ બધા માધ્યમ પાછા આપણા સ્વાધ્યાય પોથીમાં છે જ ને આ પ્રશ્ન. એટલે શું થાય, માની લો કે વસ્તુ અહીંયા છે, તો અહીંથી જેટલા કિરણ આવ્યા હશે ને એ બધા એક જ જગ્યાએ મળશે એકબીજાને. એટલે આ એકવાર અહીંયા પ્રતિબિંબ રચાશે. પછી અહીંથી જેટલા કિરણ ગયા હશે ને એ બધાને એ બધા કોઈ ચોક્કસ જગ્યાએ મળશે. એટલે આ બીજી જગ્યાએ પ્રતિબિંબ. અને નીચેના માધ્યમમાં જેટલા કિરણ ગયા હશે ને એ કોઈ ચોક્કસ જગ્યાએ મળશે એકબીજાને. એટલે આ ત્રીજું પ્રતિબિંબ. ઠીક છે. હા સર. હા સર. જેટલા સમાંતર માધ્યમ હોય તો એક જ પ્રતિબિંબ મળે ને? સમાંતર ક્યાં કોઈ છે તે અહીંયા આગળ પણ સમાંતર ક્યાં કોઈ છે તે? એમ નહીં, એટલે પૂછું છું ખાલી એમ. હા પણ વસ્તુની અક્ષ પર બિંદુવત વસ્તુ મૂકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ રચાય? અરે આ સવાલ નહીં સર, આ સવાલ હા. નહીં. જો ખાલી હું ના ના સમાંતર હોય તો એવું ના જ થાય ને. એવું એક જ તોય ના થાય, તોય ના થાય, તો પણ ના થાય. માની લો કે બધા કિરણો સમાંતર આવે છે, તો અહીંથી જે બધા કિરણો સમાંતર આવ્યા છે ચોક્કસ જગ્યાએ મળશે. અહીંથી જે બધા સમાંતર આવ્યા છે બીજી કોઈ ચોક્કસ જગ્યાએ મળશે. અને અહીંથી જે સમાંતર આવે ત્રીજી કોઈ ચોક્કસ જગ્યાએ મળશે. ગમે તે હોય પણ ત્રણ પ્રતિબિંબ તો રચાશે જ. ઠીક છે. સર હા બોલો. એટલે આમ એમ ઊભા કે છે ભાગ કે સર કરીએ. આ ઊભા ભાગ કરીએ ને લેન્સ ના તો એક જ હા. પ્રતિબિંબ મળે ને એમ? હા એક્ઝેક્ટલી, હા વાત સાચી છે. હા સર, આના પછી એ જ છે સવાલ. એટલે આ રીતે ભાગ પાડ્યા હોય ને ગમે તેટલા ભાગ તો એક જ પ્રતિબિંબ રચાય. તો આમાં તો એક જ પ્રતિબિંબ રચાય. ઠીક છે. કારણ કે આમાં શું થાય, બધા જ કિરણને એક સરખું જ કાપવું. જો બધા કિરણને
સરખા જ તે વક્રી ભવનાંકોમાંથી પસાર થવું પડશે બધાને. જો ચારે ચાર માંથી પસાર થવું પડશે એટલે આફ્ટર ઓલ એક જ જગ્યા મળશે બધા. ઠીક છે. ઓકે. ઓલામાં શું હતું કે એના માર્કમાં એક જ વક્રી ભવનાંક, અલગ અલગ વક્રી ભવનાંક આવતા હતા, જ્યારે આમાં તો બધામાંથી, એટલે આમાં તો એક જ આન્સર આવશે એના પછીના ક્વેશ્ચનમાં. ના, એ તો અલગ વસ્તુ છે, એના પછીનો ક્વેશ્ચન નથી. પણ ઊભા જો માધ્યમ હોય ને, ઊભા માધ્યમ, તો પછી શું આન્સર આવે? એક જ પ્રતિબિંબ રચાય. ઊભા ગમે તેટલા હોય એમાં એક જ સ્થાને પ્રતિબિંબ રચાય. ઠીક છે. આયા બાત સમજ में? हाँ सर. ચલો, તો આ તો આવડી જ જાય ને. પહેલા કેસમાં શું હતું કે સમાન બહિર્ગોળ હતું, એટલે F બરાબર સમાન માટે R થાય, અને પછી તમે અડધો ભાગ કાપી નાખો, તો આ શું બની ગયું? समतल बहिर्गोळ. તો સમતલ બહિર્ગોળ માટે કઈ શીખવાડ્યું છે તમને F શોર્ટકટ? is equals to 2R. હા, તો F બરાબર 2R, F ડેશ બરાબર, તો F ડેશ બરાબર 2F લખી નાખું, કારણ કે R બરાબર તો F છે. ઠીક છે. हाँ सर. ઇઝ ઇટ ઓકે? પણ આ ક્યારે સાચું? ઠીક છે. हाँ सर. ઓકે. ચલો, લેન્સનો આપણને ખબર છે, લેન્સનો આ તમને કરાવ્યું જ છે ને મેં. હવામાં 1/f ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા માઇનસ ઈટા વોટર અપોન ઈટા વોટર 1/r1 માઇનસ 1/r2. એટલે આ તમારો હવામાં પાવર થયો. હવે આમાં તમને પાણીનો વક્રી ભવનાંક, આ હવામાં, એટલે ઈટા એર આવશે મિત્રો. એટલે પહેલા કેસમાં હવામાં છે લેન્સ, તો હવામાં જે પાવર છે એટલે એનું સૂત્ર આ થશે. અને પાણીમાં લઈ જઈએ તો 1/f ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા માઇનસ ઈટા વોટર અપોન ઈટા વોટર 1/r1 માઇનસ 1/r2. એટલે પાણીમાં લેન્સનો પાવર શું થશે? લેન્સનો વક્રી ભવનાંક માઇનસ પાણીનો અપોન પાણીનો 1/r1. હવે આ બધા વક્રી ભવનાંક તમને આપવા પડે, નથી આપ્યા બધા. ચલો, હવા માટે તો ઠીક છે કે આપણે સ્ટાન્ડર્ડ લઈ લઈએ. લેન્સનો વક્રી ભવનાંક 1.5 લઈ લઈએ અને પાણીનો 1.33 લઈ લઈએ, 4/3 લઈ લઈએ, અને જોઈએ હવે શું થાય છે. તો અહીંયા આવશે 1.5 માઇનસ 1 અપોન 1 1/r1 માઇનસ 1/r2. અહીંયા આવશે 1.5 માઇનસ, એટલે કે 3/4 માઇનસ 4/3 અપોન 4/3 1/r1 માઇનસ 1/r2. એટલે આનું સાદુરૂપ આપો તો શું આવશે? 3 × 9 માઇનસ 8 જાય એટલે 1/6 અને ભાગ્યા 4/3 એટલે 1/8 આવશે. અને આનું આવશે 1/2 r1 માઇનસ 1/r2. હવે સમીકરણ 1/2 કરીએ, 2/1 કરીએ તો P2/P1 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? 2/1 કરીએ તો 1/8 માઇનસ 1/2 એટલે 4 આવશે, નહીં 1/4 આવશે. તો આમ પાણીમાં પાવર ઇઝ ઇક્વલ્સ ટુ હવામાં જે હતો એના કરતા ચોથા ભાગનો. કેન્દ્ર લંબાઈ 4 ગણી થાય, પાવર ચોથા ભાગનો થાય. એ રીતના તો તમે કરાયું છે FW equals to 4FA, એ રીતના જ કર્યું, હા, પણ એ જ, એમાં હા. આન્સર એટલે નથી આવતો ને સર એ રીતના. હા, એટલે હું શું કહું છું કે આમાં તમને લેન્સનો વક્રી ભવનાંક શું છે ને એ આપવો પડે, એના પરથી સોલ્વ થાય. અને પાણીનો વક્રી ભવનાંક તો કદાચ હશે જ 4/3, પણ આ લેન્સનો વક્રી ભવનાંક શું આપ્યો છે ને 1.6 આપ્યો તો બદલાઈ જાય, પછી એવું બધું થાય. લેન્સનો વક્રી ભવનાંક શું છે ને એના ઉપર બધું ડિપેન્ડન્ટ છે. તો સોલ્યુશનમાં જુઓ ને લેન્સનો વક્રી ભવનાંક શું લીધો છે. આમાં તો કંઈક અલગ જ રીત કરી છે સર. કઈ વાત બોલો ને, પણ શું લીધું? લેન્સનો વક્રી ભવનાંક તો લીધો જ હશે, બોલો ને, ગમે તે રીત કરી હોય. આમાં તો PW equals to μW upon FW. હા, એટલે મ્યુ ડબલ્યુ છે, મ્યુ ડબલ્યુ અપોન FW. અને મ્યુ ડબલ્યુ મ્યુ વોટર એમ. હા. હા, તો એ P in water is equals to mu water into P 1/FW.
હે તો FW ના બદલે શું લખ્યું છે અને mu W ના જગ્યાએ શું લખ્યું છે આ બદલે તો આ લેન્સ મેકર સૂત્ર વાપર્યું છે એટલે લેન્સ મેકર સૂત્રમાં વક્રી બનાવ શું લેતો છે લેન્સનો એટલે ઈટા શું મૂક્યો છે લેન્સનો પોતાનો સર બહુ ખબર નથી પડતી કઈ એમ નહીં લેન્સ મેકર સૂત્ર વાપર્યું છે તો એમાં કિંમતો શું મૂકી છે જરાક બોલો ને મોકલ મને વોટ્સએપમાં મોકલ ને ફોટો પાડીને હા સર મોકલું આ મ્યુ શું છે સર વક્રી પૂર્ણાંક જ છે ને મ્યુ હા એ પણ આમાં છે ને લેન્સનો વક્રી પૂર્ણાંક આપવો પડે એના પરથી બધું સોલ્વ થાય બાકી મેથડમાં કોઈ જ ફરક નથી ખોટું નથી આપણું જો આમાં એવું છે કે લેન્સનો પાવર જ્યારે બંને લેન્સ કોન્ટેક્ટમાં હોય ત્યારે P બરાબર એટલે ખરેખર તો સૂત્ર આવું છે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 યસ ઓર નો ફ્રેન્ડ્સ યસ સર અને જો બે લેન્સ વચ્ચેનું અંતર d હોય તો 1/f is equals to 1/f1 plus 1/f2 minus d/f1 f2 એટલે હવે p બરાબર શું થશે p1 plus p2 minus d p1 p2 થશે ઠીક છે એટલે આ તમારા માટે કદાચ નવું છે ઓકે હા સમજ્યા સર ચલો પહેલા કેસમાં શું છે 9 ડાયોપ્ટર તો 9 બરાબર p1 plus p2 થશે ઇઝ ઇટ ઓકે હા સર અને બીજા કેસમાં કેટલા ડાયોપ્ટર છે 27/5 તો 27/5 અને p1 plus p2 ના બદલે શું લખી નાખું 9 લખી નાખું 9 અને ડિસ્ટન્સ કેટલું આપ્યું છે 20 20 એટલે 0.2 લખી નાખું એટલે p1 into p2 ચલો હવે છે ને 0.2 p1 p2 is equals to 9 minus 27/5 9 5 45 માંથી 27 જાય તો કેટલા રહે 45 માંથી 27 જાય તો કેટલા રહે 18 18/5 અને 0.2 એટલે 2/10 1/5 1/5 5 કેન્સલ એટલે p1 into p2 શું આવશે 18 આવશે તો એવા બે p1 અને p2 શોધો કે જેમાં ગુણાકાર 18 થાય અને સરવાળો 9 થાય તો એવા p1 અને p2 ની કિંમત શોધો કે ગુણાકાર 18 અને સરવાળો 9 થઈ જાય તો આ થઈ જશે ઠીક છે હા સર આયા બાદ સમજ મેં ઓલું મોકલી દે મોકલું અત્યારે સર મોકલી દે તો અત્યારે સોલ્વ થઈ જાય કરવું હોય તો હા સર ચલો એક ગોળાકાર અરીસા વડે વસ્તુનું 3 ગણું મોટું પ્રતિબિંબ અને ચત્તુ પ્રતિબિંબ તો સ્પષ્ટ જ છે કે ચત્તુ પ્રતિબિંબનો મતલબ શું થયો મોટવણી પ્લસ લેવાની તો આ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 100 હોય તો અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની છે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 100 છે એટલે મિત્રો જો ચત્તુ પ્રતિબિંબ છે એટલે ઓબ્વિયસલી ક્યાં હશે અરીસાની પાછળની સાઈડ હશે હા કે ના હા સર એટલે આપણને માનાંકમાં u પ્લસ માનાંકમાં v ઇઝ ઇક્વલ્સ ટુ 100 આપ્યું છે ઠીક છે ઇઝ ઇટ ઓકે યસ સર ઓકે અને મોટવણી ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર જ છે કે v બાય u થાય
કિંમત મૂકી દઈએ આપણે. તો u પ્લસ v ના બદલે 3u બરાબર 100, તો 4u બરાબર 100, તો u બરાબર શું આવશે? 25. 25. હવે પૂછ્યું છો આપણને કેન્દ્ર લંબાઈ પૂછી છે ને. હવે મોટાવાણી ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો ફફુ m3 f પૂછ્યું છે f અને u તરીકે શું લખવાનું? -25. ઠીક છે, ઓકે. હા સર. તો 3 બરાબર f અપોન f પ્લસ 25, તો 3f પ્લસ 75, 3f પ્લસ 75 ઇઝ ઇક્વલ ટુ f. તો 2f બરાબર -75, તો f બરાબર શું આવશે? -37.5. ઠીક છે, હવે આવડે? આયા બાત સમજ में? ઠીક છે. હા સર. બધું બરાબર તો કર્યું, આપણે કર્યું એ રીતે જ કર્યું છે એમાં. પણ ગાંડિયાઓએ જો તો જતો કૃતિ દેખતો બધું બરાબર જ છે, પણ બીજા પેજમાં સૌથી પહેલું સ્ટેપ છે ને એમાં ઉપર 1/3 લખ્યું છે. હા સર. તો વિચાર તો 1/3 આવે ત્યાં આગળ? ના આવે ને. 9 minus 8 divided by 6 એટલે શું થાય જોતો તું. છેદમાં તો 1/2 આવે બરાબર, પણ અંશમાં શું આવે? તો એના લોકો બીજા પેજમાં જો, બીજા પેજમાં બીજું પહેલું પદ છે એમાં 1/3 લખ્યું છે. તો તું લસા લે તો શું આવે ખરેખર? 1/6 આવે ને. 1/6 આવે ને એ લોકો ગાંડિયા 1/3 લખ્યું છે, તો પછી ના જ આન્સર આવે ને લોકોનો. ખબર પડી? હા સર, પછી મેં સાઈડમાં રીત કરી છે એ બરાબર જ છે ને. હા, એટલે ભૂલ જ છે ને લોકોની. ખબર પડી? હા. એટલે આપણે જે કર્યું છે પરફેક્ટ જ છે, સમજ્યા? હા સર. ચાલો. એક સમબાજુ પ્રિઝમ પર લંબરૂપે કિરણ આપાત થાય છે. પ્રિઝમનો વક્રી કોણ 1.5 હોય તો આપણે ગણાવેલો ક્વેશ્ચન છે, ટેક્સ્ટબુકમાં છે, ખોટો આન્સર છે. શું આન્સર આવશે? ઓકે, just a minute. Huh? જો આ રહ્યું ને, જો આ રહ્યું ક્વેશ્ચન નંબર 12 દેખાય છે ટેક્સ્ટનો? અવાજ આવે છે મારો? હા સર. છે જ ક્વેશ્ચન?
1.5 વક્રી બોના સમબળ પ્રિઝમ પર કિરણ આપતા તો વિતરણ કોણ કેટલો? તો એનું સોલ્યુશન દેખજો, મેં તમને અલગથી એક પીડીએફ ફાઇલ પણ આપી છે એના માટે, આના સોલ્યુશન માટેની. ઓકે, ક્વેશ્ચન નંબર 12 અને 45 આન્સર ના આવે, 60 ડિગ્રી આવે. ઠીક છે? ઓકે. ઇઝ ઇટ ઓકે? હા સર. ચલો 115 બહુ સરસ ક્વેશ્ચન છે. એક પારદર્શક પ્લાસ્ટિક બેગમાં હવા ભરતા તે અંતરગોળ બને છે. એટલે હવા ભરવામાં આવે ને તો અંતરગોળ બને છે, એટલે એનો મતલબ શું થયો? કે અત્યારે એ અંતરગોળ છે, એટલે આવો આકાર ધરાવે છે એવું કહી શકાય? યસ ઓર નો? હા કે ના? હા. અને હવા છે એટલે અંદર કયો વક્રી પૂર્ણાંક છે? 1. અને હવે એને પાણીમાં લઈ જઈએ, આપણે પાણીમાં લઈ જઈએ તો 1/f is equals to eta minus eta water upon eta water 1/r1 minus 1/r2 થાય. યસ ઓર નો? r1 તરીકે માઇનસ r, કારણ કે આ ડાબી બાજુ છે, r2 તરીકે પ્લસ r થશે. ઇઝ ઇટ ઓકે? એટલે લેન્સનો વક્રી પૂર્ણાંક 1 લેવાનો આવશે અને આજુબાજુ પાણી છે. ઠીક છે? અવાજ આવે છે મારો? હા સર. હા સર. તો 1/f નો આન્સર પોઝિટિવ આવશે, પ્લસ સમથિંગ. ઠીક છે? માઇનસ માઇનસ પ્લસ થશે તો f પોઝિટિવ. પોઝિટિવ નો મતલબ શું થયો? ઠીક છે? હા સર. इज इट अंडरस्टूड? आया बात समझ में? હા સર. ओके. રામન પ્રકીર્ણન છે ને જૂના સિલેબસમાં હતું, અત્યારે તમારે એને જોવાનું નથી. ઓકે? રામન પ્રકીર્ણન જૂના સિલેબસમાં હતું, અત્યારે તમારે જોવાનું નથી. ઓકે? ઠીક છે? હા સર. ઓકે. ચલો. આ રેલે પ્રકીર્ણન કામનું નથી અત્યારે. રેલે પ્રકીર્ણન પણ અત્યારે તમારા સિલેબસમાં નથી. ઓકે? તમારે જોવું હોય તો તમે જોજો. રેલે પ્રકીર્ણન જે છે ને આપણા નોટ્સની અંદર છે, મી પ્રકીર્ણન, રેલે પ્રકીર્ણન, તમે વાંચજો એવું હોય તો. પણ અત્યારે તમારે એક્ઝામ કે ગુજસેટ પોઈન્ટ ઓફ વ્યૂ કામનું નથી. ઓકે? હા સર. બરાબર છે, આપણા સિલેબસમાં આપેલું જ છે, આપણા નોટ્સમાં પણ છે. આ જો રેલે પ્રકીર્ણન શું છે બધું, અત્યારે કઈ કામનું નથી. ઓકે? હા. વળી પાછું એ જ પ્રકીર્ણનની વાત છે, તો ડોન્ટ વેસ્ટ ટાઈમ. ઇટ ઇઝ નોટ ફોર યુ. ઓકે? ઓકે સર. ચલો, હવે આ જે ક્વેશ્ચન છે ને, આમાં કદાચ ભૂલ છે, હજી અહીંયા આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. હજી અહીંયા આગળ એક અવરોધ હોવો જોઈએ, પણ ધારો કે નથી. ધારો કે જેવું છે એવું જ છે, તો પછી આ 3 3 1 2 ને 3 3 અવરોધ કેવા જોડાણમાં આવશે? સમાંતરમાં. તો 3 3 સમાંતરમાં આવે. સમજ્યા તમે આખી વસ્તુ? પણ છે ને ખરેખર તો અહીંયા આગળ એક અવરોધ છે, જે આપણે ટેક્સચ્યુઅલ એમસીક્યુમાં પણ છે જ. બતાવજો. આ તો વોલ્ટેજ ની જગ્યા બદલી નાખી છે સર, પણ એમાં શું કહો છો?
તો એમાં વોલ્ટેજ ની જગ્યા પણ બદલી નાખી છે, ટેક્સ્ટ બુક પાડો છે ને એમાં. તો બધું બરાબર જ છે, વોલ્ટેજ જગ્યા કઈ બદલી નથી. આર્યન જો આ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, ઠીક છે. હા વોલ્ટ એટલે ચલો એક કામ કરીએ, જે પ્રમાણે ક્વેશ્ચન છે ને એ પ્રમાણે આપણે સોલ્વ કરીએ. તો 2 અને 6 નું સમાંતર શું થાય પહેલા તો એ કરીએ. 2 અને 6 નું સમાંતર શું આવશે? જે પ્રમાણે છે એ પ્રમાણે સોલ્વ કરીએ. તો 2 અને 6 નું સમાંતર 2 ગુણ્યા 6 અપોન 2 પ્લસ 6 થશે, એટલે 1.5 થશે આનું. હા સર. અને એ 1.5 અને પાછો 1.5 બંને કેવા જોડાણમાં આવશે? સમાંતર. તો એનું પાછું શું થાય? 1.5 નું સમાંતર 1.5 દૂતીયાંશ થશે, એટલે આ બધાનું 1.5 દૂતીયાંશ અને પ્લસ 3, કારણ કે એની સાથે 3 શ્રેણીમાં. છેલ્લો તમારો જે ઇફેક્ટિવ અવરોધ આવશે એ 1.5 દૂતીયાંશ એટલે કે 3 ચતુર્થાંશ પ્લસ 3 એટલે શું આવશે? 15/4 આવશે, ઠીક છે. અને હવે પ્રવાહ કેટલો? તો વોલ્ટેજ ભાગ્યા ઇફેક્ટિવ અવરોધ, વોલ્ટેજ 9 ભાગ્યા 15/4, 9 ગુણ્યા 4 ભાગ્યા 15, 3 તેરી 9, 3 પંચા 15, એટલે ખરેખર તો આન્સર 12/5 આવે, ઠીક છે. જે પ્રમાણે ક્વેશ્ચન છે પ્રમાણે 12/4 આવશે, 12/5 આવશે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? યસ હા સર. સર. એટલે આમાં ભૂલ છે, કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઠીક છે. ટ્રાન્ઝિસ્ટર અત્યારે કામનું નથી તમારે, ટ્રાન્ઝિસ્ટર માટે કંઈ કામનું નથી અત્યારે, ટ્રાન્ઝિસ્ટર છે જ નહીં કન્ટેન્ટમાં. NCERT ની બુકમાંથી ટ્રાન્ઝિસ્ટરનો ટોપિક ઉડાવી દીધો છે. હા, લાઇટ એમિટિંગ ડાયોડમાં તો ખબર જ છે ને આપણને, ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ યાદ છે? અહીંયા N-1 X અને અહીંયા X એવું બધું હતું, યાદ છે? તો આ તો ઇન્ફોર્મેશન તમારે, જો આ ટાઈપના ક્વેશ્ચન LED તમારે વાંચવી પડે, એમાં જોવું પડે કે કોણ છે, એમાં મને થોડી પૂછવાનું હોય. LED જોવાનું, વાંચવાનું તમારે, અને એમાં જોવાનું કે ગેલિયમ છે કે નહીં, ઠીક છે. હા સર. પણ અર્ધવાહક શબ્દ ના હોવો જોઈએ, ખોટી વાત છે. એટલે ચાલે આમ તો, એકલું ગેલિયમ ના કહેવાય, પણ ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ તમે સંયોજન અર્ધવાહક થઈ જાય, એટલે ખાલી ગેલિયમ અર્ધવાહક ના કહેવાય, પણ ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ ભેગું થઈને એ અર્ધવાહક કહેવાય. ચાલે, હવે પૂછતા નથી આવડ્યું, સમજ્યા? હા, પૂર્ણ તરંગ રેક્ટિફાયર તમારા કન્ટેન્ટમાં નથી. પૂર્ણ તરંગ રેક્ટિફાયર 4 ડાયોડ વડે બને, જે તમારા સિલેબસમાં અત્યારે નથી. ડોન્ટ વરી અબાઉટ ધેટ, ઓકે? ડુ નોટ વરી અબાઉટ ધીસ, વી ડિસ્કસ ઇન ધ તો નીટ. પણ પ્રવાહની દિશા પરથી કરી શકીએ ને? કરવું હોય તો કરજો તમે. પ્રવાહની દિશા જેમાં બંને તમારે છે ને શું કરવાનું કે બંને ઇનપુટ સાયકલ, પહેલા છે ને તમારે જો આવું કરવાનું, અહીંયા પ્લસ રાખવાનું, અહીંયા માઇનસ રાખવાનું, અને આઉટપુટ મળે છે કે નહીં જોવાનું, અને પછી ઉપર માઇનસ અને નીચે પ્લસ રાખવાનું, અને એમાં પણ બંને સાયકલમાં આઉટપુટ મળવું જોઈએ. એવું જો એ જે પરિપથમાં એવું થાય એ તમારો આન્સર થયો કહેવાય, ઠીક છે. છતાં પણ નેક્સ્ટ ટાઈમ છે ને હું તમને કરાવીશ. અત્યારે મારે એક બીજું 12 વાગે લેક્ચર છે ને, તો અત્યારે હું એને સ્કીપ કરું છું. અને સર આ છે પુનઃ સંયોજન અચળાંક? છે જ ને, તો છે જ ને, તો આપણા સિલેબસમાં છે જ ને. આ બતાવું જો તમને. આવ્યું ને, જો નોટ છે ને એમાં આપ્યું છે, એટલે ખરેખર તો જૂના સિલેબસમાં હતું, તમારે નથી આ વસ્તુ. અત્યારે નથી તમારે, આ નોટ્સમાં મેં લખીને તો આપેલું છે, એટલે આમાં એની ઇન્ટુ ખરેખર તો તમારે હવે નથી, પણ નોટમાં મેં આપ્યું છે, એટલે નથી તમારે. અને આજે છેલ્લો ક્વેશ્ચન કન્સિડર ના કરતા, પણ આ સેકન્ડ લાસ્ટ તમારે શીખવો હોય તો હું તમને નેક્સ્ટ ટાઈમ કરાવી દઈશ, ઓકે? અધરવાઇઝ ઓલ ધ ડાઉટ્સ ઇઝ ક્લિયર, ઓકે? હા સર. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરી રહ્યા છીએ. મારે એક બીજું લેક્ચર છે, વળી પાછા આપણે એસ પર સ્કેડ્યુલ મળીશું. આજનું કામ અહીંયા ફિનિશ કરીએ છીએ, PDF મોકલાવી દેવામાં આવશે. તમે ડાઉટ્સ મને મોકલજો, ઓકે?